આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। તો વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે મોટો ખુલાસો થયો છે। તો લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં ખુલાસો થયો છે। ભાગીદારો ખુદ નહોતા જાણતા બોટિંગના નિયમો। તો બોટિંગ માટે શું જરૂરી હોય તેનું જ્ઞાન નહોતું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે મોટો ખુલાસો થયો છે। પૂછપરછમાં જેમાં લેક ઝોનના ભાગીદારોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો છે ભાગીદારો ખુદ જ બોટિંગના જે નિયમો છે તે જાણતા નહોતા। બોટિંગ માટે શું જરૂરી હોય તેનું જ્ઞાન પણ નહોતું। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી આવી રહ્યા છે સામે। વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે મોટો ખુલાસો થયો છે। તો લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે, જેમાં ભાગીદારો ખુદ બોટિંગના નિયમો જાણતા નહોતા। તો બોટિંગ માટે શું જરૂરી હોય તેનું પણ જ્ઞાન નહોતું અને જેના કારણે બાળકોનો જીવ ગયો છે। આ અંગે હાલ વધુ પૂછપરછ થઈ શકે છે। હરણી લેક દુર્ઘટના મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। તો લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં મહત્વપૂર્ણ મોટો ખુલાસો થયો છે। ભાગીદારો ખુદ બોટિંગના નિયમો જાણતા નહોતા। તો બોટિંગ માટે શું જરૂરી હોય તેનું પણ જ્ઞાન નહોતું। તો આ અંગે ભાગીદારોની પૂછપરછ કરવામાં આવી હતી। લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। હરણી લેક દુર્ઘટના મામલે મોટા સમાચાર, મોટો ખુલાસો થયો છે, જેમાં લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં ખુલાસો થયો છે। તો ભાગીદારો ખુદ બોટિંગના નિયમો જાણતા નહોતા। બોટિંગ માટે શું જરૂરી છે તેનું પણ તેઓને જ્ઞાન નહોતું અને જેના કારણે માસૂમ બાળકોનો જીવ ગયો છે। 2 શિક્ષકોનો પણ જીવ ગયો છે। તો આ અંગે હાલ વધુ તપાસ છે તે હાથ ધરાઈ છે, વધુ પૂછપરછ હાથ ધરાશે। તો ભાગીદારોની પૂછપરછ કરવામાં આવી હતી। હરણી લેક દુર્ઘટના મામલે મોટો ખુલાસો થયો છે। ભાગીદારોની પૂછપરછ કરવામાં આવી હતી। ભાગીદારો ખુદ બોટિંગના નિયમો છે તે જાણતા નહોતા। બોટિંગ માટે શું જરૂરી હોય તેનું પણ તેઓને જ્ઞાન નહોતું। તો આ અંગે હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે।